સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે અષાઢ માસના વદ પક્ષની એકાદશી એટલે કે કામિકા એકાદશીના વ્રતની કથા તથા મહાત્મય સાંભળીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. યુધિષ્ઠિરે પૂછ્યું, હે વાસુદેવ, હવે મને અષાઢ વદ એકાદશીનું શું નામ છે અને તેના પ્રકાર કહો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, પૂર્વે નારદના પૂછવાથી જે વ્રત બ્રહ્માએ કહેલું છે અને જે પાપનો નાશ કરનારું છે તે ઉત્તમ વ્રત હું તમને કહી સંભળાવું છું, તો સાંભળો. બ્રહ્માએ કહ્યું, હે નારદ, અષાઢ વદ એકાદશીનું નામ કામિકા છે. તેની કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. તે દિવસે લક્ષ્મીપતિ નારાયણ ભગવાનનું પૂજન, ધ્યાન અને યજ્ઞ કરે છે. તેને જેટલું ફળ પ્રાપ્ત થાય છે તેટલું એકાદશીના દિવસે વિષ્ણુના પૂજનથી ફળ પ્રાપ્ત થાય છે. હે નારદ, કામિકા એકાદશીથી ઉત્તમ, પવિત્ર અને પાપનો નાશ કરનારું બીજું કોઈ વ્રત નથી. એકાદશીના દિવસે રાત્રિમાં જાગરણ કરવું. આ વ્રત કરવાથી ભયંકર યમ જેવા પડતા નથી, તેમની દુર્ગતિ થતી નથી અને નીચ યોનિમાં જન્મ લેવો પડતો નથી. કામિકા એકાદશીના વ્રતથી જ યોગીઓને મોક્ષ મળ્યો છે. એટલા માટે એ વ્રત શ્રમ લઈને પણ નિયમથી કરવું જોઈએ. જે માણસ તુલસી પત્રથી શ્રીહરિનું પૂજન કરે છે તે માણસ પાપ લેપોથી નથી. એક ભાવ સોનું અને 4 ભાવ રૂપું આપવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે તુલસી પત્ર વડે શ્રીહરિનું પૂજન કરવાથી પ્રાપ્ત થાય છે. જે માણસ તુલસીના માંજરથી વિષ્ણુની પૂજા કરે છે તેના સઘળા પાપો નષ્ટ થાય છે. તુલસીના દર્શન, સ્પર્શ કે વંદન કરવાથી સર્વે રોગોનો નાશ થાય છે. વિષ્ણુના ચરણમાં તુલસી ચડાવવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. તેવા તુલસીને હું નમસ્કાર કરું છું. જે માણસ એકાદશીના દિવસે શ્રી કૃષ્ણની પાસે દીવો રાખે છે તેના સ્વર્ગમાં રહેલા પિતૃદેવો અમૃતથી તૃપ્ત થાય છે અને તે સૂર્ય લોકમાં જાય છે. હે યુધિષ્ઠિર, મેં તમારી પાસે આ કામિકા એકાદશીનો મહિમા કહી સંભળાવ્યો. આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું, કારણ કે આ એકાદશી વ્રત બ્રહ્મ હત્યાનો નાશ કરનારી, સર્વે પાપોને હરનારી, ગર્ભ હત્યાને મટાડનારી, મોટા પુણ્યને આપનારી છે અને સ્વર્ગમાં પહોંચાડનારી છે. જે માણસ આ એકાદશીનો મહાત્મય શ્રદ્ધાથી સાંભળે છે અથવા પાઠ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ વૈકુંઠ ધામને પામે છે. એવી રીતે બ્રહ્માવૈવર્ત પુરાણમાં કહ્યું છે. ઇતિ શ્રી બ્રહ્માવૈવર્ત પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે અષાઢ માસે કૃષ્ણ પક્ષાય કામિકા નામયા એકાદશીયા મહાત્મયમ સંપૂર્ણમ. સર્વને મારા જય શ્રી કૃષ્ણ.